કલોલ શહેરના શિક્ષક દ્વારા નાના બાળકોના 90 જેટલા શૈક્ષણિક વિડીયો બનાવાયા। કોરોનાની મહામારીને કારણે દેશના નાના મોટા ધંધા રોજગાર બંધ થયા છે। સાથે બાલ મંદિર, આંગણવાડી, શાળા, કોલેજો પણ ઘણા દિવસથી બંધ છે અને સમગ્ર બાળકોનું શૈક્ષણિક ભવિષ્ય પણ જોખમમાં મુકાયું છે। આવા સમયે ઓનલાઈન શિક્ષકને બાળકોના ભણતરને આગળ વધારવામાં ફાળો આપ્યો છે। જે સંદર્ભે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જિજ્ઞાસાબેન પ્રજાપતિ દ્વારા નાના ધોરણ 1 અને 2ના ભૂલકાઓ માટે બાળકોને ઓનલાઈન શિક્ષણ મળી રહે તે હેતુથી 90 જેટલા ભણતરલક્ષી વિડીયો બનાવીને બાળકોને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। સરકાર સંચાલિત બાયસેગના માધ્યમથી આ ઓનલાઈન શિક્ષણનો લાભ સમગ્ર ગુજરાતના ભૂલકાઓને આપવા માટે પ્રયત્નશીલ છે। ત્યારે બાળકોને ફક્ત શિક્ષણ જ નહીં પરંતુ રમત રમતા શીખવું અને જોયફુલ સેટરડે કાર્યક્રમ અંતર્ગત દર શનિવારે બાળકોને મનગમતા આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ બાયસેગના માધ્યમથી ઓનલાઈન શીખવવામાં આવે છે, જેનો લાભ સમગ્ર ગુજરાતના છેવાડાના ગામના નાના ધોરણ 1 અને 2ના બાળકો લઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ શૈક્ષણિક વિડીયો બનાવનારા જિજ્ઞાસાબેન પ્રજાપતિ દ્વારા ધોરણ 1 અને 2ના બાળકો માટે 90 જેટલા વિડીયો બનાવવામાં આવ્યા છે, જે યુટ્યુબ ચેનલ અને વોટ્સઅપના માધ્યમથી ઘરે ઘરે જઈ સૂત્ર શાળા બંધ છે પરંતુ શિક્ષણ ચાલુ છે સાથે કાર્યરત છે।